સ્વાગત છે। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને તમામ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં વર્ષ 2024-25ના જિલ્લા આયોજનની બેઠક સરદાર પટેલ હોલ કલેક્ટર કચેરી દાહોદ ખાતે યોજવામાં આવી હતી। આ બેઠકમાં મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસ કામ સમય મર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે, જે અનુસંધાને પદાધિકારી અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે। આ બેઠકમાં રાજ્યના પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી બચુભાઈ ખાબડ, સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય રમેશભાઈ કટારા, ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટર AB પાંડોર, પ્રાયોજના વહીવટદાર સ્મિત લોઢા, આયોજન અધિકારી BM પટેલ, સંબંધિત અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખો વગેરે ઉપસ્થિત રહ્યા હતા।